એક વિશાળ અને સુવિધાઓથી ભરપૂર મકાનમાં 70 વર્ષના વિઠ્ઠલદાસ તેમની પુત્રવધુ પૂર્વી અને પુત્ર નરેન સાથે રહેતા હતા. નરેન એક સફળ વેપારી હતો, જે મોટા ભાગનો સમય કામમાં વ્યસ્ત રહેતો. વિઠ્ઠલદાસનો સ્વભાવ થોડો જિદ્દી અને વારંવાર નાની નાની વાતોમાં ફરિયાદ કરવાનો હતો, જે તેમની વધતી ઉંમરનું પરિણામ હતું. પૂર્વી ઘર અને 2 બાળકોની જવાબદારી સંભાળતી હતી. તે આ બધું સહન કરતા કરતા થાકી ગઈ હતી. ખાસ કરીને વિઠ્ઠલદાસની સતત માંગણીઓ અને ટિપ્પણીઓથી તે અંદરથી ભાંગી પડી હતી. પૂર્વી, આજે દાળમાં મીઠું ઓછું છે, તું ધ્યાન કેમ નથી આપતી? શું તારાથી આટલું પણ નથી થતું? વિઠ્ઠલદાસે જમતા જમતા મોં બગાડ્યું. પૂર્વીએ શાંતિથી કહ્યું, બાપુજી, તમારું બીપી ઊંચું રહે છે એટલે મેં જાણી જોઈને ઓછું નાખ્યું છે. તમે ઉપરથી લઈ શકો છો. ના, મારે બરાબર મીઠું જોઈએ. તું મને કહેવા વાળી કોણ? આ ઘર મારું છે અને મારા પૈસાથી ચાલે છે. વિઠ્ઠલદાસે ગુસ્સામાં કહ્યું. આવા દ્રશ્યો રોજિંદા બનતા ગયા. પૂર્વીને લાગ્યું કે તે પોતાના સાસુના મૃત્યુ પછી એકલી પડી ગઈ છે અને આ સંભાળ હવે તેના માટે એક અસહ્ય ભાર બની ગયો છે. એક રાત્રે તેણે નરેન સાથે વાત કરી. નરેન, હું હવે નથી સહન કરી શકતી. બાપુજીનો સ્વભાવ દિવસે ને દિવસે વધારે મુશ્કેલ બની રહ્યો છે. મારે પણ મારી જિંદગી છે, બાળકો છે. તું આખો દિવસ બહાર હોય છે. પૂર્વીએ આંસુ લૂછતા કહ્યું. નરેને લાંબો શ્વાસ લીધો. તે પણ મૂંઝવણમાં હતો, પણ પત્નીનું દુઃખ જોઈને તે નરમ પડ્યો. મને ખબર છે પૂર્વી, પણ પપ્પા અમારા પિતા છે, હું શું કરું? નરેને પૂછ્યું. એક જ રસ્તો છે, પૂર્વીએ ધીમા પણ દ્રઢ અવાજે કહ્યું. આપણે બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. ત્યાં તેમને કંપની મળશે, તેમની ઉંમરના લોકો મળશે અને તેમની સારી દેખભાળ પણ થશે. નરેને શરૂઆતમાં વિરોધ કર્યો, પણ પૂર્વીના સતત આગ્રહ અને પોતાના કામના ભાર નીચે દબાઈને તે આખરે સંમત થયો. બીજા દિવસે સવારે પૂર્વી અને નરેન વિઠ્ઠલદાસને લઈને શહેરના એક પ્રતિષ્ઠિત વૃદ્ધાશ્રમ શાંતિધામ પહોંચ્યા. વિઠ્ઠલદાસે વિચાર્યું કે તેઓ કોઈ ધાર્મિક સ્થળના પ્રવાસે જઈ રહ્યા છે, તેથી તેઓ ખુશ હતા. વૃદ્ધાશ્રમ પહોંચીને વિઠ્ઠલદાસને સત્ય કહેવામાં આવ્યું. તેમનો ચહેરો પડી ગયો, પણ પુત્રવધૂના ઠંડા વર્તનથી તેઓ કશું બોલી શક્યા નહીં. નરેને ઝડપથી ફોર્મ ભર્યું અને પૂર્વી રાહ જોઈ રહી હતી. એક નિયમ મુજબ નવા રહેવાસીના પરિવારજનોએ શરૂઆતમાં થોડા કલાકો વૃદ્ધાશ્રમમાં રોકાવું પડતું, જેથી નવા વ્યક્તિને ત્યાંના વાતાવરણમાં સહેલાઈથી અનુકૂળ મળી શકે. નરેનને ઓફિસનું અગત્યનું કામ હતું, તેથી તે ઝડપથી નીકળી ગયો અને પૂર્વીને રોકાઈ જવાનું કહ્યું. પૂર્વી અનિચ્છાએ કંટાળા સાથે ત્યાં રોકાઈ. તેને આ સમયગાળો એક સજા જેવો લાગ્યો. વિઠ્ઠલદાસને તેમનો રૂમ બતાવવામાં આવ્યો અને પૂર્વીને વૃદ્ધાશ્રમના વેઇટિંગ એરિયામાં બેસવાનું કહેવામાં આવ્યું, જ્યાં અન્ય વૃદ્ધ લોકો બેઠા હતા. કંટાળો દૂર કરવા માટે પૂર્વીએ આશ્રમની દિવાલો પર લગાવેલા ફોટા અને બોર્ડ પરની વિગતો જોવાનું શરૂ કર્યું. એક જગ્યાએ કાચની ફ્રેમમાં વૃદ્ધાશ્રમના સ્થાપકો અને દાતાઓની લાંબી યાદી હતી. પૂર્વીએ નામ વાંચવાનું શરૂ કર્યું. શ્રી નટવરલાલ શાહ, શ્રી રમેશભાઈ પટેલ, અને પછી અચાનક એક નામ પર તેની નજર અટકી ગઈ. તે નામ હતું શ્રીમતી રમાબહેન પટેલ. તે નામની નીચે આશ્રમના નિર્માણમાં રમાબહેન દ્વારા આપવામાં આવેલ સૌથી મોટા દત્તક દાનનો ઉલ્લેખ હતો. અને તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ હતી કે બાજુમાં રમાબહેનનો એક મોટો ફોટો હતો, જેની નીચે લખ્યું હતું સ્થાપક સભ્ય અને મુખ્ય દાતા. આ ફોટો જોઈને
પૂર્વીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો કંટાળો, ગુસ્સો અને બધું જ પળ વારમાં ગાયબ થઈ ગયું. પૂર્વીએ વૃદ્ધાશ્રમના મુખ્ય દાતાના ફોટામાં જે વ્યક્તિને જોઈ તે અન્ય કોઈ નહીં પણ તેના મૃત સાસુ રમાબહેન હતા. રમાબહેનનો ફોટો અને નીચે લખેલું લખાણ પૂર્વીના મગજમાં ચક્કર આવવા લાગ્યું. સ્થાપક સભ્ય અને મુખ્ય દાતા. પૂર્વીને યાદ આવ્યું કે જ્યારે તે આ ઘરમાં નવી વહુ બનીને આવી હતી ત્યારે રમાબહેન હંમેશા ગરીબો અને વૃદ્ધો માટે ચિંતિત રહેતા. પૂર્વીએ વારંવાર રમાબહેનના મુખેથી સાંભળ્યું હતું કે મનુષ્ય પોતાની કમાણીમાંથી થોડો ભાગ સમાજની સેવામાં વાપરવો જોઈએ, પણ ક્યારેય પૂર્વીને ખબર નહોતી કે રમાબહેને આટલું મોટું દાન આપીને આ આશ્રમની સ્થાપનામાં મદદ કરી છે. આ વાત તેમના પતિ વિઠ્ઠલદાસ કે પુત્ર નરેનને પણ ખબર નહોતી. રમાબહેને આ દાન ગુપ્ત રાખ્યું હતું. તેના મગજમાં વિચાર આવ્યો, જે સ્ત્રીએ આ વૃદ્ધાશ્રમ બનાવવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, આજે તેના જ પતિને તેના જ પુત્રવધુ દ્વારા અહીં મૂકવામાં આવ્યો છે. પૂર્વીને તરત જ રમાબેન સાથેના તેના સંબંધો યાદ આવ્યા. રમાબેન હંમેશા પૂર્વીને પુત્રીની જેમ જ માન આપતા હતા. જ્યારે પણ વિઠ્ઠલદાસનો સ્વભાવ જિદ્દી બનતો ત્યારે રમાબહેન જ તેમને શાંત કરતા અને પૂર્વીને હૂંફ આપતા. રમાબહેનના મૃત્યુ પછી જ વિઠ્ઠલદાસ વધુ એકલા અને ક્રોધી બન્યા હતા. આઘાત એ વાતનો હતો કે રમાબહેને કદાચ કોઈ કારણસર આ વૃદ્ધાશ્રમ માટે ગુપ્ત રીતે વસિયત કરી હશે. કદાચ તેમણે પોતાના પતિના ભવિષ્ય વિશે વિચારીને જ આ કર્યું હશે. શું રમાબહેનને ખબર હતી કે તેના ગયા પછી વિઠ્ઠલદાસનું ધ્યાન રાખનારું કોઈ નહીં હોય? શું આ વસિયત ભવિષ્યમાં તેમના પતિને મળનારી સંભાળ માટેનું એક ગુપ્ત આયોજન હતું? પૂર્વીની આંખો સામે અંધારા છવાઈ ગયા. જે વ્યક્તિને તે ભાર માનીને અહીં મૂકવા આવી હતી તેના જ જીવન સાથીએ આ સ્થાનનું નિર્માણ કર્યું હતું. આ આશ્રમનો પાયો એ જ પ્રેમ અને જવાબદારી પર ટકેલો હતો, જેને પૂર્વી આજે છોડી દેવા આવી હતી. આ દ્રશ્ય તેના હૃદયને વીંધી નાખ્યું. તેના મનમાં ઊંડો પશ્ચાતાપ થયો. સસરાની સંભાળથી કંટાળીને તે જે જગ્યાએ તેમને છોડીને જવાની તૈયારી કરી રહી હતી તે જગ્યા પર તો તેના સાસુની આત્માનો અંશ હતો. આ ઊંડા આઘાત અને પશ્ચાતાપના ભારથી પૂર્વી અચાનક ભાન ગુમાવી બેઠી અને બેભાન થઈને જમીન પર ઢળી પડી. પૂર્વી જ્યારે ભાનમાં આવી ત્યારે તે વૃદ્ધાશ્રમના એક રૂમમાં પલંગ પર સૂતી હતી. તેના માથા પાસે એક વૃદ્ધ નર્સ અને વૃદ્ધાશ્રમના સંચાલક કમળાબેન બેઠા હતા. વિઠ્ઠલદાસ આ ઘટનાથી અજાણ હતા. તેમને તેમના રૂમમાં આરામ કરવા મોકલી દેવાયા હતા. બેન, તમે ઠીક છો? કમળાબેને સ્નેહથી પૂછ્યું. પૂર્વીએ માંડ આંખો ખોલી. તેનો અવાજ ગળગળો થઈ ગયો હતો. કમળાબેન, શું આ આશ્રમ રમાબેન પટેલે બનાવ્યો છે? પૂર્વીએ ધીમા સ્વરે પૂછ્યું. કમળાબેને હકારમાં માથું ધૂણાવ્યું. હા દીકરી, રમાબહેન તો આ આશ્રમનો જીવ હતા. તેમણે જ તેમની જિંદગીની આખી બચત અને જમીનનો મોટો ભાગ આપી દીધો. આ આશ્રમ આજે જે કંઈ છે તે રમાબહેનની જ વસિયત છે. પૂર્વી ધ્રુજી ઉઠી. પણ તેમણે આ વાત કોઈને કેમ ન કહી? તેમના પતિને પણ નહીં? કમળાબેન થોડી વાર શાંત રહ્યા અને પછી ગંભીર સ્વરે બોલ્યા. રમાબહેન થોડા અલગ હતા. તેમને ખબર હતી કે તેમના ગયા પછી તેમના પતિ વિઠ્ઠલદાસનું ધ્યાન રાખવું મુશ્કેલ બની શકે છે. વિઠ્ઠલદાસનો સ્વભાવ થોડો સખત છે.
એ વાત રમાબહેન પણ જાણતા હતા. તેમણે એક વખત મને વાત વાતમાં કહેલું, કમળા, મને ડર છે કે મારા ગયા પછી વિઠ્ઠલની જિદ્દી પ્રકૃતિને કારણે મારું બાળક નરેન અને વહુ પૂર્વી કંટાળી જશે. એટલે મેં ઈશ્વરના કામમાં પૈસા લગાવ્યા છે. જો ભવિષ્યમાં ક્યારેય એવો સમય આવે કે વિઠ્ઠલને કોઈ સારા આશરાની જરૂર પડે તો આ આશ્રમ તેમને સ્વીકારે. અહીં તેમને મારી મિત્ર કમળાની ઊંઘ તો મળશે જ. કમળાબેને આગળ કહ્યું, રમાબહેને સ્પષ્ટ વસિયતમાં લખાયું હતું કે તેમના મૃત્યુના 5 વર્ષ પછી જો તેમનો પરિવાર ઈચ્છે તો વિઠ્ઠલદાસને અહીં આજીવન સન્માનિત સભ્ય તરીકે પ્રવેશ આપવો, અને એ પણ એક શરત સાથે. પૂર્વીએ આતુરતાથી પૂછ્યું, કઈ શરત? કમળાબેને ધીમેથી કહ્યું, રમાબહેનની અંતિમ ઈચ્છા હતી કે વિઠ્ઠલદાસને અહીં લાવનાર વ્યક્તિને તેમને અહીંથી પાછા લઈ જવાનો છેલ્લો મોકો આપવો. આ શબ્દો પૂર્વીના કાનમાં ગુંજી ઉઠ્યા. આ સાંભળીને પૂર્વી વધુ ભાંગી પડી. આ તો રમાબહેનનો તેના માટે અને નરેન માટે પ્રેમનો પશ્ચાતાપ હતો. એક માતાની અંતિમ ઈચ્છા, જેણે પોતાના પુત્ર અને પુત્રવધૂને તેમની ભૂલ સુધારવાનો માર્ગ આપ્યો હતો. પૂર્વી ઊભી થઈ અને આંખોમાં આંસુ સાથે કમળાબેનને કહ્યું, હું બાપુજીને પાછા લઈ જવા માંગુ છું. મારો પશ્ચાતાપ હું ક્યારેય ભૂલી નહીં શકું. રૂમની બહાર નીકળીને પૂર્વીએ તરત જ નરેનને ફોન કર્યો, જે પોતાના ગુસ્સા અને પશ્ચાતાપના મિશ્રણથી પરેશાન હતી. નરેન, તું અત્યારે ને અત્યારે પાછો શાંતિધામ આવ. તાત્કાલિક. પૂર્વીનો અવાજ કાંપતો હતો. શું થયું પૂર્વી? બધું બરાબર તો છે ને? પપ્પા, નરેન ચિંતિત થઈ ગયો. ના, બરાબર નથી. હું બેભાન થઈ ગઈ હતી અને મને એક સત્યની ખબર પડી છે. આ વૃદ્ધાશ્રમ આ બાપુજી માટે જ બન્યું છે. તું આવ, પછી વાત કરું છું. 1 મિનિટ પણ મોડું ન કરતો. થોડી જ વારમાં નરેન ગભરાયેલો આશ્રમ પરત ફર્યો. તેણે જોયું કે પૂર્વી હજી પણ બેચેન હતી. પૂર્વી તેને સીધો કમળાબેન પાસે લઈ ગઈ અને આખી વાત સાંભળવા કહ્યું. કમળાબેને નરેનને વિઠ્ઠલદાસના ગુપ્ત વસિયત અને રમાબહેનની અંતિમ શરત વિશે શાંતિથી સમજાવ્યું. નરેનનું શરીર અવાચક બની ગયું. તેની માતા, જેને તે માત્ર એક સરળ ગૃહિણી માનતો હતો, તે આટલા મોટા આશ્રમની સ્થાપના હતી, અને તેણે આ દાન એટલા માટે કર્યું કે ભવિષ્યમાં તેમના પતિને કોઈ તકલીફ ન પડે. મમ્મીએ ક્યારેય આ વાતનો ઉલ્લેખ પણ ન કર્યો. નરેનની આંખોમાં અવિશ્વાસ અને અપરાધ ભાવના આંસુ હતા. એટલે અમે જેને અમારા માથે ભાર સમજતા હતા, એ જ ભાર માટે મમ્મીએ આટલું મોટું બલિદાન આપ્યું? કમળાબેને કહ્યું, દીકરા, રમાબેન જાણતા હતા કે ક્યારેક સંતાનોની ભૂલ થઈ જાય છે. તેમની અંતિમ વસિયત તમને તમારી ભૂલ સુધારવાનો મોકો આપવા માટે છે. પૂર્વીએ નરેનનો હાથ પકડ્યો અને દ્રઢતાથી કહ્યું, નરેન, હું બાપુજીને ઘરે પાછા લઈ જઈશ. હું મારી ભૂલ સ્વીકારું છું. મેં માત્ર તેમના જિદ્દી સ્વભાવને જોયો, પણ તેમની એકલતા અને મમ્મીના ગયા પછીના તેમના દુઃખને ન જોયું. હવે હું તેમની ફરિયાદ નહીં કરું, પણ તેમને પ્રેમ આપીશ. મમ્મીનું આ બલિદાન વ્યર્થ નહીં જવા દો. નરેને માથું નમાવીને સંમતિ આપી. તેના મનમાં પશ્ચાતાપનો એક ઊંડો દરિયો ઉછળી રહ્યો હતો. તેઓ તરત જ વિઠ્ઠલદાસને મળવા તેમના રૂમ તરફ ગયા. વિઠ્ઠલદાસ તેમના નવા રૂમમાં ખુરશી પર બેસીને બારીની બહાર જોઈ રહ્યા હતા. તેમનો ચહેરો ઉદાસીથી ભરેલો હતો.
નરેનને અંદર આવતા જોઈને વિઠ્ઠલદાસે પૂછ્યું, કેમ આવ્યો? તારું કામ થઈ ગયું? તેમના અવાજમાં દુઃખ હતું. નરેનથી રહેવાયું નહીં. તે તરત જ તેમના પગમાં પડી ગયો. પપ્પા, મને માફ કરી દો. અમે બહુ મોટી ભૂલ કરી. અમે તમને અહીં મૂકવા આવવાની હિંમત કેમ કરી? પપ્પા, તમને અહીં રહેવાની જરૂર નથી. ચાલો આપણે ઘરે પાછા જઈએ. આ ઘરમાં તમારું કામ પતી ગયું છે. નરેને રડતા રડતા કહ્યું. વિઠ્ઠલદાસને આશ્ચર્ય થયું. તેમણે ઊભા થઈને નરેનને ઊભો કર્યો. આ શું બોલે છે નરેન? તું કેમ રડે છે? અને આ ઘરમાં મારું કામ પતી ગયું છે એટલે? પૂર્વીએ વિઠ્ઠલદાસની નજીક આવીને સ્નેહથી તેમનો હાથ પકડ્યો અને કહ્યું, બાપુજી, અમે તમને લેવા આવ્યા છીએ. અમે નહીં, પણ માં રમાબહેન તમને લેવા આવ્યા છે. આ સાંભળીને વિઠ્ઠલદાસના ચહેરા પર એક અવિશ્વાસ અને મૂંઝવણનો ભાવ છવાઈ ગયો. પૂર્વીએ વિઠ્ઠલદાસને વસિયત વિશેની બધી વાત કરી. તેણે રમાબહેનનો ફોટો, કમળાબહેનની વાત અને અંતિમ શરત વિશે સમજાવ્યું. બધું સાંભળીને વિઠ્ઠલદાસ સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખોમાં આંસુ નહોતા, પણ એક ખાલીપો હતો. રમાએ આ આશ્રમ બનાવ્યો? વિઠ્ઠલદાસનો અવાજ માંડ માંડ નીકળ્યો. અને મને ખબર પણ ન પડવા દીધી? એ પણ એટલા માટે કે મારા ગયા પછી તેઓ ખુરશી પર ઢગલો થઈને બેસી ગયા. મને ખબર હતી કે હું જિદ્દી છું. હું હંમેશા તેને નાની નાની વાતોમાં હેરાન કરતો. જ્યારે હું ફરિયાદ કરતો ત્યારે એ હંમેશા ચૂપચાપ સાંભળી લેતી. મેં ક્યારેય તેની ખુશી કે તેના સપના વિશે ન વિચાર્યું. વિઠ્ઠલદાસે ઊંડો શ્વાસ લીધો. આ આશ્રમ તેના દિલનો ટુકડો હતો અને મેં મારા ગુસ્સામાં કે બેદરકારીમાં ક્યારેય તેને આ વિશે પૂછ્યું પણ નહીં. એ તો જતી રહી, પણ અમારા માટે આટલો મોટો પ્રેમનો વારસો છોડી ગઈ. તેમનો પશ્ચાતાપ પૂર્વી અને નરેન કરતા પણ વધારે ગહન હતો. તેમણે પોતાની પત્નીના અંતિમ બલિદાનને ક્યારેય સમજી ન શકવાનો દુઃખ અનુભવ્યું. બેટા પૂર્વી, વિઠ્ઠલદાસે પૂર્વી સામે જોયું. તે સાચું કહ્યું. આ તારી માફી નથી, આ તો રમાની જીદ છે. તેણે તને અને નરેનને એક પાઠ શીખવ્યો કે પ્રેમ અને જવાબદારી ક્યારેય ભાર હોતા નથી. તે તો વસિયત છે જે વારસામાં મળે છે. વિઠ્ઠલદાસે ઊભા થઈને કહ્યું, હું તમારી સાથે પાછો આવીશ, પણ એક શરત પર. નરેન અને પૂર્વી બંનેએ એક સાથે પૂછ્યું, શું શરત પપ્પા? આપણે ઘરે જઈશું અને હું ફરીથી વિઠ્ઠલદાસ બનીશ, જે હંમેશા ફરિયાદ કરતો હતો. પણ આ વખતે ફરિયાદ નહીં કરું. હું હવે અહીં રહીને રમાના અધૂરા સપના પૂરા કરીશ. અહીંના વડીલોની સેવા કરીશ. આ આશ્રમનું કામકાજ સંભાળીશ. હું ઘર અને આશ્રમ બંને જગ્યાએ રહીશ. પૂર્વી અને નરેન એકબીજા સામે જોઈ રહ્યા. વિઠ્ઠલદાસના હૃદયમાં આવેલો આ પરિવર્તન ખરેખર અવિશ્વસનીય હતો. તેમણે માત્ર પોતાની ભૂલ જ નહોતી સુધારી, પણ પોતાની પત્નીના સ્વપ્નને જીવવાનો નિર્ણય પણ લીધો હતો. નરેને સ્મિત સાથે કહ્યું, પપ્પા, આ આશ્રમ તમારું બીજું ઘર છે. ચાલો હવે ઘરે જઈએ. વિઠ્ઠલદાસે કમળાબેનનો આભાર માન્યો અને ત્રણેય જણા શાંતિધામ છોડવા માટે બહાર નીકળ્યા. પૂર્વીએ જતા જતા રમાબેનના ફોટા સામે જોયું. તેના ચહેરા પર હવે પશ્ચાતાપ નહીં, પણ એક ગહન શાંતિ હતી. વિઠ્ઠલદાસ ઘરે પરત ફર્યા, પણ તે હવે પહેલાના વિઠ્ઠલદાસ નહોતા. તેમનો જિદ્દી સ્વભાવ, નાની નાની વાતોમાં ફરિયાદ કરવાની ટેવ, બધું જ બદલાઈ ગયું હતું. તેમનો ચહેરો શાંત અને સંતુષ્ટ રહેતો. પૂર્વી હવે તેમને માત્ર સસરા નહીં, પણ એક
વડીલ મિત્ર તરીકે જોતી. તે સવાર સાંજ તેમને ચા પીવડાવતી, તેમની સાથે હળવા મૂડમાં વાતો કરતી અને ક્યારેય તેમના પર ગુસ્સો નહોતી કરતી. જ્યારે વિઠ્ઠલદાસ ભૂલથી પણ ફરિયાદ કરવા જતા ત્યારે પૂર્વી માત્ર હસીને વિષય બદલી નાખતી. વિઠ્ઠલદાસે પોતાના જીવનનો એક ભાગ શાંતિધામને સમર્પિત કરી દીધો. સવારે નાસ્તો કરીને તે આશ્રમ જતા, જ્યાં તે બીજા વડીલો સાથે સમય વિતાવતા, તેમની સેવા કરતા અને આશ્રમનું મેનેજમેન્ટ સંભાળવામાં મદદ કરતા. સાંજે તે નિયમિતપણે ઘરે પાછા ફરતા. આશ્રમના વડીલો તેમને બાપુજી કહીને માન આપતા અને વિઠ્ઠલદાસને લાગતું કે તે હજી પણ રમાબહેનના ઉદ્દેશને જીવી રહ્યા છે. નરેન પણ પિતા સાથે સમય વિતાવવા લાગ્યો. તેને સમજાયું કે કામ કરતા વધુ અગત્યનું કુટુંબ છે. 1 વર્ષ વીતી ગયું. એક સવારે વિઠ્ઠલદાસે પૂર્વી અને નરેનને બોલાવ્યા. તેમની તબિયત સારી નહોતી. બેટા નરેન, તારી માની વસિયત પૂરી થઈ ગઈ છે. મને અહીંના લોકોની સંગત મળી ગઈ છે અને તને અને પૂર્વીને માફી મળી ગઈ છે. તેમણે ધીમા સ્વરે કહ્યું, મેં પણ મારી એક નવી વસિયત બનાવી છે. આપણા ઘરની અડધી સંપત્તિ શાંતિધામને દાનમાં આપવી અને બીજી અડધી તમારા બંનેની છે. અને યાદ રાખજો, જે પણ ફરિયાદ કરવા જેવું લાગે તેને ફરિયાદ ન સમજતા, પણ જીવનનો એક પ્રેમ ભર્યો પડકાર સમજ્યો. પૂર્વી અને નરેન બંને રડી પડ્યા. તેમણે વિઠ્ઠલદાસનો હાથ પકડી રાખ્યો. થોડા કલાકો પછી વિઠ્ઠલદાસે શાંતિથી આંખો મીચી દીધી. વિઠ્ઠલદાસના અંતિમ સંસ્કાર શાંતિધામમાં જ કરવામાં આવ્યા, જ્યાં રમાબહેનનું સ્મૃતિ સ્થાન હતું. પૂર્વી અને નરેને તેમની અંતિમ વસિયતનું પાલન કર્યું. પૂર્વીને હવે સમજાયું કે જીવનમાં સૌથી મોટી વસિયત પૈસાની કે સંપત્તિની નથી, પણ પશ્ચાતાપ પછી મળેલો પ્રેમ અને સંબંધોનો નિભાવવાનો નિર્ણય છે. રમાબહેનની ગુપ્ત વસિયતે એક તૂટતા પરિવારને ફરીથી જોડી દીધો અને પૂર્વીને સાચા પ્રેમ અને સેવાના માર્ગ પર લાવી દીધી. હવે પૂર્વી અને નરેન નિયમિતપણે શાંતિધામ જતા, ત્યાંના વાતાવરણ અને ત્યાંના વડીલોની સંભાળ લેતા. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક અને હાઈપ કરવાનું ભૂલતા નહીં.